हेलो स्टूडेंट्स, कैसे हो आप लोग। आज अपने स्टार्ट करने वाले क्लास 9 का विकास का सेकंड टेस्ट का असाइनमेंट है, जिसमें अपने बात करने वाले गुजराती सब्जेक्ट सेक्शन बी की। इसके पहले ऑलरेडी मैंने गुजराती सब्जेक्ट का सेक्शन ए अपलोड करके यूट्यूब पे रख दिया है। जो आपने नहीं देखा हो तो उसकी लिंक आपको नीचे डिस्क्रिप्शन में मिल जाएगी। तो गाइस स्टार्ट करेंगे वीडियो को। નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તરો લખો। 2 ગુણ। તો પોએમ 12 के क्वेश्चन है। तो जाणो काव्यમાં કૃષ્ણે કયા કયા કાર્યો કર્યાનો ઉલ્લેખ છે। તો જાણો કાવ્યમાં કૃષ્ણે ગોવર્ધન પર્વત ઉંચક્યો હતો તેનો ઉલ્લેખ છે। વળી તે વાંસળી વગાડતા અને ગાયો ચરાવતા તેનો પણ ઉલ્લેખ છે। સેકન્ડ, કૃષ્ણને ઉપદેશીને ગોપી શું કહે છે। તો કૃષ્ણને ઉદ્દેશીને ગોપી કહે છે કે મારી ગાગર ઉતારો તો જાણું કે તમે ગોવર્ધન પર્વતને ઊંચક્યો હતો। આખો દિવસ હાથમાં વાંસળી રમાડો તેમાં સી મોટી આવડત। ડચકારા દઈને ગાયો ચરાવવી એવું કામ તો અહીં નાનકડો ગોકુળનો છોરો ચપટીમાં કરી નાખે। થર્ડ ક્વેશ્ચન, ગોપી પોતાના કયા કયા કાર્યોની વાત કરે છે। તો ગોપી કાંટાળા રસ્તે આવજા કરીને જમુનાનું પાણી ભરી ગાગર માથે મૂકીને લાવે છે તે સદા હસતી રહે છે। ઓકે ગાઈસ, નેક્સ્ટ પોએમ 14, કવિ શા માટે અબોલા કરતા નથી। તો કવિ ગીતો લલકારી જીવનને આનંદમય બનાવવા માંગે છે। તે ગીત ગાય અને બીજા ઝીલે તેથી તે અબોલા કરતા નથી। મારું તારું કાવ્યમાં સૈયારાપણાની ભાવના દ્વારા કવિ શું પ્રગટાવવા માગે છે। તો મારું તારું કાવ્યમાં સૈયારાપણાની ભાવના દ્વારા કવિ જીવનમાં ખુશીઓ અને આનંદ પ્રગટાવવા માગે છે। થર્ડ ક્વેશ્ચન્સ, આપણે મારા તારાનો ભેદ ભૂલીને કઈ ભાવના રાખવી જોઈએ, શા માટે। તો उसमें आएगा આપણે મારા તારાનો ભેદ ભૂલીને સૈયારાપણાની ભાવના રાખવી જોઈએ, શા માટે। કારણ કે સૈયારાપણાની ભાવના દ્વારા જીવનમાં ખુશીઓ અને આનંદ પ્રગટાવી શકાય છે। ઓકે ગાઈસ, નેક્સ્ટ ચલો પોએમ 16, ગોકુળમાં આવો તો કાવ્યમાં રાધા કૃષ્ણને ગોકુળના કા સંસ્મરણો તાજા કરે છે। તો ગોકુળમાં આવો કાવ્યમાં રાધા શ્રી કૃષ્ણને ગોકુળમાં ગાયોનું ધણ લઈને ગોવર્ધન પર ચરાવવા જવાના, જમુના કાંઠાના અને તાંદુલની પોટલી અડવા તેમની પાછળ દોડવાના સંસ્મરણો તાજા કરે છે। નેક્સ્ટ, સમરાગણ તમને સો શોભે હો શ્યામ પંક્તિ કયો પ્રસંગ યાદ કરાવે છે। તો શ્રી કૃષ્ણ કૌરવ પાંડવો વચ્ચેના યુદ્ધમાં અર્જુનના રથના સારથી બન્યા હતા અને હાથમાં હથિયાર લીધું ન હતું। સમરાગણ તમને તો શોભે હો શ્યામ પંક્તિ તેની યાદ કરાવે છે। રાધા શ્યામને દુઃખ ન લગાડવાનું શા માટે કહે છે। તો રાધા શ્યામને દુઃખ ન લગાડવાનું કહીને પોતાને કેવું માઠું લાગ્યું તે વાત યાદ કરાવવા માગે છે। ઓકે ગાઈસ, નેક્સ્ટ પોએમ 8, દીકરીને ઘરનું અજવાળું કેમ કહેવામાં આવ્યું છે। તો દીકરીને ઘરનું અજવાળું કહેવામાં આવ્યું છે કારણ કે દીકરીએ ઘરને હૂંફાળું રાખ્યું। ઘરનું અજવાળું એટલે કોણ તે ક્યાં ચાલ્યું ગયું। ઘરની અજવાળું એટલે દીકરી, તે મહેંદી મૂકી સાસરે ચાલી ગઈ। નેક્સ્ટ, દીકરી જતા સ્વજનોને કેવું લાગે છે। તો દીકરીના અભાવે ક્યાં ક્યાં ખાલીપો અનુભવાય છે। ये पोएम 8 के नहीं है, पोएम 18 के हो गाइस। ओके, દીકરી જતા સ્વજનોને ગોખલામાંથી દીવો ગયો હોય એવું લાગે છે। દીકરીના અભાવે ઘરમાં અને શેરીમાં ખાલીપો અનુભવાય છે। ओके गाइस, नेक्स्ट फर्स्ट एग्जाम में से ભીંતમાંથી પૂછ્યા વગર શું નીકળે છે।
તો ભીંતમાંથી પૂછ્યા વગર ઘાસનું તણખલું બહાર નીકળે છે. કુદરતે તેનો મહિમા ગુમાવ્યો નથી. કવિ જંતુનાશક દવા થવા શા માટે માગે છે? કવિને એ લોકો પ્રત્યે આક્રોશ છે તેઓ અનાજ, કાપડ જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓનો સંગ્રહ કરે છે, પછી તેઓ ઊંચા ભાવે વેચે છે. કવિ જંતુનાશક દવા થવા માગે છે તેમ કરીને તે સંગ્રહખોરી કરનાર, નફાખોરી કરનારાઓમાં માનવતા જગાવવા માંગે છે. ઓકે ગાઈઝ, નેક્સ્ટ. કવિ આત્માનો દીવો પ્રગટાવવાની વાત કેમ કરે છે? તો આત્માનો દીવો એટલે આત્મશક્તિ. વ્યક્તિ આત્મશક્તિ વડે જ આગળ વધી શકે છે. તેથી કવિ આત્માનો દીવો પ્રગટાવવાની વાત કરે છે. નેક્સ્ટ. કવિ કોનો જય ગાય છે? તો કવિ ગુજરાતમાં જન્મેલા સફળ ગુજરાતીઓનો જય ગાય છે. તે ધન્ય ગુજરાતનો પણ જય ગાય છે. ઓકે. નેક્સ્ટ. નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. 3 માર્ક. ગમે તે એક. તો જાણું કાવ્યનું રસ દર્શન કરાવો. તો જાણું કાવ્યમાં ગોપીના કૃષ્ણ પ્રેમનું દર્શન કરાવે છે, પણ જરા જુદી રીતે. ગોપી શ્રીકૃષ્ણને પડકાર આપતા કહે છે કે તમે મારી ગાગર ઉતારો તો જાણું, કે તમે ગોવર્ધન પર્વત ઉંચક્યો હતો, પછી હું ઘેર ઘેર જઈને વખાણ કરું કે તમે ગોવર્ધન પર્વત ઉંચક્યો હતો. તમે આખો દિવસ હાથમાં વાંસળી રમાડો એમાં શું? અમે તો કાંટાળી કેડી પર ગાગર લઈને આવીએ અને પાછા સ્મિત આપીએ. ડચકારા દઈને ગાયો ચરાવી એવું જ કામ તો અમારા ગોકુળના ચોરો ચપટીમાં કરી નાખે. તમે મારી ગાગર ઉતારો તો તમે સાચા. આમ ગાગર ઉતારવાને બહાને ગોપી શ્રીકૃષ્ણનું નૈકટ્ય ઝંખે છે. ઓકે ગાઈઝ, નેક્સ્ટ. પોયમ 14. કવિ મારા તારાનો ભેદભાવ ટાળવા કયો માર્ગ બતાવે છે? તો કવિ મારા તારાનો ભેદભાવ ટાળવા માટે સૈયારાનો માર્ગ બતાવે છે. સામી વ્યક્તિને આનંદ આપવો એ મહત્વનું છે. સામી વ્યક્તિને જીતે ને ખુશી થતી હોય તો હારવામાં પણ મજા છે. ઇટ્ટા કિટ્ટા પણ કાયમી ના હોય. હળીએ મળીએ ને હસીને રમીએ, ગીતો ગાવાનો આનંદ માણીએ, રમકડું રમવાની મોજ માણીએ, તેમાં મારા તારાનો ભેદભાવ ન રાખીએ. ઓકે. નેક્સ્ટ. પોયમ 16. ગોકુળમાં આવો તો કૃતિમાં રાધા કૃષ્ણને અંતરમાં ઓછું ન લાવવાની વાત કેમ કરે છે? તો ગોકુળમાં આવો તો કૃતિમાં રાધાએ કૃષ્ણને કદંબના પાંદડા ઉપર પત્ર લખ્યો છે. તે છે કૃષ્ણ ગોકુળ છોડી ગયા છે, તેનું રાધાને દુઃખ છે, તેને તે માટે માઠું લાગ્યું છે. એટલે પત્રમાં લખે છે કે તમે ભલે ગોકુળ આવો પણ રાધાને મુખ ના બતાવશો. તમે ગાયોનું ધણ લઈને ભલે ગોવર્ધન જાઓ પણ જમુનાને કાંઠે ના આવશો. તમે ભલે તાંદુલની પોટલી લઈને આવો પણ હવે તાંદુલને અડવા કોઈ દોડશે નહીં. આમ વિરહની વેદના છે તે તમે કોઈ રીતે દૂર કરી શકો તેમ નથી. એટલે જ રાધા કૃષ્ણને આ પત્રથી અંતરમાં ઓછું ન લાવવાની વાત કરે છે. નેક્સ્ટ. દીકરી વિદાયની વેદના કાવ્યના આધારે વર્ણવો. તો દીકરીની વિદાયના કારણે ઘરમાં અને શેરીમાં ખાલીપો ઊભો થયો છે. કારણ કે દીકરીએ એના સ્નેહથી ઘર અને શેરીને હૂંફથી જોડવાનું કાર્ય કર્યું હતું, જેના અવાજથી સ્વજનો વ્યથિત છે. દીકરીના સંસ્મરણો તાજા થાય છે. એમને એવું લાગે છે કે જાણે ગોખેથી દીવો ચાલી ગયો. હવે આંગણામાં પહેલાં જેવી રંગોળીની ભાત પડશે નહીં. ઘરની મિરાંત ચાલી ગઈ છે, ઘરનું અજવાળું ચાલ્યું ગયું છે. ओके गाइस, नेक्स्ट फर्स्ट एग्जाम में से
અખાના છપ્પામાંથી તમને શું જાણવા મળ્યું વિગતે લખો. તો અખાના પહેલા છપ્પામાંથી આપણને જાણવા મળે છે કે પરમેશ્વર એક જ છે. ઢોંગી લોકો જ બાહ્ય આચારમાં માને છે. અખાના બીજા છપ્પામાંથી આપણને જાણવા મળે છે કે આપણે સમયની સાથે નવીન વિચારો સ્વીકારવા જોઈએ. વાદ વિવાદમાં પડીને આપણે હીરા જેવું મૂલ્યવાન જીવન વેડફવું જોઈએ નહીં. ઓકે. ક્વેશ્ચન નંબર 2. માણસમાં રહેલી અસીમ શક્યતાઓનું તું તારા દિલનો દીવો કાવ્યના આધારે વ્યક્ત કરો. તો માણસમાં અસીમ શક્તિ રહેલી છે. તે તેની ભીતર રહેલી શક્તિઓના બળે જ આગળ વધી શકે છે. તેની ભીતર રહેલી શક્તિઓ જ સાચો પ્રકાશ પાથરી શકે છે. એટલે માણસે પોતાના દિલનો દીવો થવાની જરૂર છે. પારકી મદદ તેને બહુ ઉપયોગી નીવડતી નથી. આથી દરેક પોતાની ભીતરની શક્તિઓને ઓળખીને તેના જ બળે આગળ વધવું જોઈએ. આકાશમાં ભલે સૂરજ ચંદ્રનું ભરપૂર તેજ હોય, પરંતુ જ્યાં સુધી આપણે આપણું તેજ પ્રગટાવીશું નહીં, ત્યાં સુધી આપણા ખપનું નથી. ક્લિયર? નેક્સ્ટ. એ લોકો કૃતિના મૂલ્યાંકન કાવ્યના આધારે વર્ણવો. એ લોકો કૃતિમાં કવિ સંગ્રહખોર, શોષણખોર લોકો પર આક્રોશ ઠાલવે છે. એ લોકો એટલે શ્રીમંત વર્ગ. તેઓ કોઈ પણ રીતે પૈસા કમાવા ઈચ્છે છે. ગરીબ માણસ અનાજ વિના, કપડાં વિના અને દવા વિના રીબાતો હોય ત્યારે એ લોકો તેનો ગેરલાભ ઉઠાવે છે. તેઓ અનાજ, કપડાં, દવા ઊંચા ભાવે વેચે છે. કવિ કાવ્ય દ્વારા માનવતાનો સંદેશ આપે છે. એ લોકો સંવેદનશીલ બની ગરીબોનું દુઃખ દર્દ દૂર કરવા જોઈએ અને તેઓની લાચારીનો લાભ ઉઠાવવો જોઈએ નહીં. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 4. નૂતન યુગના પ્રવાસી કેવા હોય તે નવસર્જનની વાટે કાવ્યના આધારે વર્ણવો. તો નૂતન યુગના પ્રવાસી નવસર્જનની વાટે વિહરતા હોય. તેઓ પ્રગતિના પંથે હોય. તેમનામાં આશા અને ઉલ્લાસ હોય. તેમનામાં આળસ કે નિરાશા ના હોય. તેઓ મોહ માયાના ફંદમાં ફસાયા ના હોય. તેમનામાં જૂઠી કીર્તિનો મોહ ના હોય. તેઓ ઉત્તમ કાર્ય કરી પૃથ્વીને સ્વર્ગ જેવી સુંદર બનાવવાનું સ્વપ્ન સેવતા હોય છે. ओके गाइस, क्लियर? सो दैट्स यहाँ पे अपना वीडियो फिनिश होता है. वीडियो पसंद है वीडियो को लाइक और चैनल को सब्सक्राइब करना मत भूलना.